હવે ટ્રેનમાં પણ એટીએમ. રેલવેએ પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો, તો જાણીએ કયા રૂટ ઉપર મશીન લગાવ્યું. હું છું નેન્સી, તમે મારી સાથે જોઈ રહ્યા છો અપડેટ કોંદર. પહેલાની તુલનાએ હવે ટ્રેનમાં આરામદાયક ખુરશીઓથી લઈને મોબાઈલ ફોન ચાર્જિંગ અને લેમ્પ જેવી કેટલીક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. જો કે રેલવેના વિકાસની આ પ્રક્રિયા હજુ અટકી નથી. હાલમાં મળતી એક માહિતી પ્રમાણે રેલવે ટ્રેનોમાં એટીએમ એટલે કે ઓટોમેટેડ ટેલર મશીનનું પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ ક્યારે અને વ્યાપક સ્તરે ક્યારે લાગુ કરવામાં આવશે. સેન્ટ્રલ રેલવેએ મુંબઈ મનમાડ પંચવટી એક્સપ્રેસમાં પ્રાયોગિક ધોરણે એટીએમ લગાવ્યું છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપતા જણાવ્યું હતું કે આ એટીએમ એક ખાનગી બેંક દ્વારા આપવામાં આવ્યું છે અને ત્યાં દૈનિક એક્સપ્રેસ સેવાના એર કન્ડિશન્સ ચેરકાર કોચમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. તેમના કહેવા પ્રમાણે હવે ટૂંક સમયમાં મુસાફરો માટે આ સુવિધા ઉપલબ્ધ થઈ જશે. મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે પંચવટી એક્સપ્રેસમાં પ્રાયોગિક ધોરણે એટીએમ લગાવવામાં આવ્યું છે અને આ એટીએમ કોચના પાછળના ભાગમાં એક ક્યુબિકલમાં લગાવવામાં આવ્યું છે, જ્યાં પહેલા એક કામચલાઉ પેન્ટ્રી હતી. ટ્રેન ચાલુ હોય ત્યારે સુરક્ષા અને પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે એક શટરવાળો દરવાજો પણ લગાવવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે મનમાડ રેલવે વર્કશોપમાં આ કોચમાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા હતા. પંચવટી એક્સપ્રેસ દરરોજ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ અને નાસિક જિલ્લામાં મનમાડ જંકશન વચ્ચે દોડે છે અને આ ટ્રેન તેની એક તરફી મુસાફરી લગભગ 4 કલાકમાં 35 મિનિટમાં પૂરી કરે છે. તો હવે જોઈએ દરેક જગ્યાએ ટ્રેનમાં એટીએમ મશીન ક્યારે લાગે છે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.